નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે વાત કરવી છે વિસાવદનના એ વ્યક્તિની, કારણ કે ગોપાલ ઇટાલિયા વિશે તો બધાએ વાત કરી, પણ ગોપાલ ઇટાલિયાની આ જીત પાછળ જેનું નામ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યું છે એ નામ છે જવાહર ચાવડા અને હર્ષદ રીબડિયા. આ બંને વ્યક્તિ ઉપર વાત કરવી છે. એવું કહેવાય છે, સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે સર, કે જો જવાહર ચાવડા ન હોત તો ગોપાલ ઇટાલિયા માટે જીતવું મુશ્કેલ થઈ ગયું હોત. આપ શું માનો છો? સોશિયલ મીડિયામાં જે રીતે, અને ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાડ્યા, આ પણ ઘણા સૂચક છે. ના ગોપીબેન, એવું છે, સોશિયલ મીડિયા છે ને ગોફણિયા ઘાવ કરી શકાય એવું છૂટું મેદાન છે. એટલે ગમે તે બોલી શકે. થોડીક સાચી વાત એ છે કે જવાહર ચાવડા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે કિરીટભાઈએ પણ કાંઈ હળી કરવામાં બાકી રાખી નહોતી. એવી ફરિયાદ પછી જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને કરી હતી કે ભાઈ આ લોકો મારી આડા હાલે છે, તમે એને ક્યાંક ઠપકો આપો. પણ ભારતીય જનતા પાર્ટીમાં બેન એવું છે, જેનો ઉગતો સૂર્ય હોય એના તમામ દુર્ગુણ માફ ગણવામાં આવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે કઈ સંગઠનના નેતા હતા, નેતૃત્વ કરતા હતા, એને જવાહર ચાવડા કરતા કિરીટભાઈ પટેલ બહુ રૂપાળા લાગતા હતા. એટલે એને કોઈ જાતનું એક્શન લીધું નહીં. જવાહર ચાવડાએ બીજા બધા પત્રો લખીને એમ કીધેલું કે કિરીટભાઈએ જુનાગઢમાં ઇમારતો હોકળા ઉપર એવી રીતે બનાવીને ભ્રષ્ટાચારમાં આડો આંક વાળ્યો છે, અને આડો આંક વાળ્યો છે એ પક્ષને નડવાનું. જવાહરભાઈ આપણે કિરીટભાઈને તો નડતું નડશે, પક્ષને પણ નડવાનું છે. તમે કાંઈક એક્શન લ્યો, લીધા નહીં. આ બધી જ બાબતો જવાહર ચાવડા જે તે સમયે આમ ગળી ગયા, ઝેર જેવી વાતો. પણ કઈ રીતે ગળ્યા? નીલકંઠની જેમ હેઠે ઉતરવા ન દીધી, જેથી કરીને મરી જવાય. જેદી જરૂર પડે ત્યારે ઓકાઈને સામે વાળાને હાહાકાર મચાવી શકાય. એ ઘડી અનાયાસે આવી ગઈ. જુઓ, આને તમે જે ગણો તે આ અત્યારે છે ને કળજુગ છે ને, એ અપભ્રંશ થયેલો શબ્દ છે. સાચો શબ્દ છે કર અને જુગ. કરો ને જુઓ, આઈને અહીં જ બધું કરો ને આઈને અહીં જોઈને જાઓ. કિરીટભાઈએ જવાહર ચાવડાને, એના જવાહર ચાવડાના આક્ષેપ મુજબ વાત કરું, આપણી પાસે પુરાવા નથી, પણ જવાહર ચાવડાના આક્ષેપ મુજબ કિરીટભાઈએ જવાહર ચાવડાને હરાવવામાં કોઈ કચાશ છોડી નહોતી. ત્યારે અહીંયા ઝેર પી ગયા જવાહરભાઈ, કંઠે ધારણ કરી લીધું, ઉતરવા ન દીધું. રાજકારણમાં આપણા જેવું છીછરા વેડા નથી હોતા, કારણ કે આપણે સામાન્ય નાના માણસો છે ગોપીબેન. આપણને કોઈ માણસ કઈ યા તો હળધૂત કરે, યા તો આપણી ઉપર ગાળી ગલોચ કરે, કે આપણી સાથે ટકરાય, આપણે હામામાં કાટલા પકડી લઈએ તાત્કાલિક, તું નહીં કે હું નહીં. રાજકારણમાં એવું નથી હોતું. એમાં તો બિલકુલ પાહે રહી અને પછી કુવામાં ઉતારીને પછી વરત કાપે. રાજકારણ એવી સ્થિતિમાં બહુ ધીર ગંભીર બહુ હોય આ લોકો. એટલે કહી શકે અત્યારે જવાહર ચાવડા શું કે જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और सोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એક જમાનામાં તમે જે કરી લીધું તું, હવે જવાહર ચાવડાનો વારો આવ્યો. એટલે એને શું કર્યું? જવાહર ચાવડાના જે કઈ અમુક ગામડા જે છે, એ ગામડામાં એનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. ત્યાંથી લીડ ન નીકળવી, એનો અર્થ એમ છે કે જવાહર ચાવડાના સમર્થકોએ કિરીટભાઈને ટેકો નથી આપ્યો. બરાબર. બગડું થી માંડીને બે ચાર ગામડા છે નાના નાના, ત્યાં જવાહર ચાવડાની એ પંથકમાં ભૂતકાળમાં ખાણો હતી ને કદાચિત આજે હશે, પથ્થર ખોદવાની ખાણ કહેવાય છે તે. તો એટલે જવાહર ચાવડાએ શું કર્યું? જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ એની ફરિયાદને નોંધ ન લીધી, એટલે જવાહર ચાવડા પી ગયા ઝેર, અહીં રાખી મૂક્યું. હવે અનાયાસે કર અને જુ, કરો અને જુઓ. કિરીટભાઈ ટિકિટ લઈ આવ્યા ગમે એમ કરીને, ટિકિટ લઈ આવ્યા વિસાવદર માંથી. જવાહરભાઈ તો ફેણ માંડીને બેઠા હતા કે હવે જે દી વખત આવે તે દી હું ડંસ દઉં. આવી ગયો વખત, દંખ દીધો. ભાઈ મૂર્છિત થઈ ગયા કિરીટભાઈ, અને ગોપાલ ઇટાલિયાનું સરઘસ નીકળ્યું. એમાંય તમે જુઓ, ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ કીધું કે જવાહર ચાવડા જિંદાબાદ. જવાહર ચાવડાએ નહીં કે ભારતીય પાર્ટીના નેતાઓએ નહીં.
તો જવાહર ચાવડા તો એમ કહી શકે ને કે ભાઈ કોઈ શું બોલે એમાં એનો હું જવાબદાર કઈ રીતે હોઈ શકું? મારા કહેવાથી તો કોઈ બોલ્યું નથી, હું સ્વયં બોલ્યો નથી. મારા એટલે કે ભારતીય જનતા પાર્ટીના કે જવાહર ચાવડા કે મારા પોતાના ઈ માણસો બોલ્યા નથી. બોલ્યા કોણ? ગોપાલ ઇટાલિયાના લોકો બોલ્યા છે, આમ આદમી પાર્ટીના. તો ઈ તો ગમે ઈ બોલે, એને તો ફાવે. તો આ તો સારું છે. હજી મારા જવાહર ચાવડા છે ઈ તો કે ટ્રમ્પ જિંદાબાદ, ઈ તો કે જોર્જ બુશ જિંદાબાદ. તો શું મારે થોડું ના પડાય? હવે એને ફાવે એને જિંદાબાદ કે. આને કહેવાય રાજકારણ, કે સાપે મરી જાય લાઠી પણ ન ભાંગે. તમે તે દિવસે તમારે ખેલ કરવાથી કરી લીધા, તો હવે જુઓ અમારો વારો આવ્યો, અમે ખેલ કરી લઈએ. એટલે જવાહર ચાવડાનું નામ જે છે ચર્ચામાં છે. તેમ છતાં જવાહર ચાવડા ઉપર કોઈ એક્શન લઈ શકે એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નથી. અને હવે તો પ્રવાહી સ્થિતિ બેન એટલી થતી જાય છે, ભાજપ વાળાએ એક્શન તો જવા દો, હવે એને ખબર છે એક્શન પછીના રિએક્શન બહુ ખતરનાક આવે એમ છે. એટલે હવે તો કીપ મમ, હવે તો કાંઈ નહીં, સહન કરો, એના સિવાય કોઈ છૂટકો નથી. એટલે હવે એક્શન બેક્શન નહીં લેવામાં આવે. જવાહર ચાવડાનું નામ મેં કીધું તેમ બધી જ ગોઠવણ .com હોઈ શકે, પણ રાજકારણ એને જ કહેવાય ને કે સીધી રીતે તમે કાંઈ કરી શકો નહીં. આટક રીતે બધું સમજી જાઓ કે જવાહર ચાવડાને અન્યાય કરવાથી કે હાસ્યામાં ધકેલવાથી અથવા તો ટેકન ફોર ગ્રાન્ટેડ, તમે એને એમ કે ભાઈ સમજ્યા, આવે જવાહરભાઈ તો ફરિયાદ કર્યા કરે, એવું જેણે માનસિકતા દાખવી હતી ભારતીય જનતા પાર્ટીએ, એને જવાહર ચાવડા એવી ચોકઠી મારી કે ફટાક દઈને લાગી, છતાંય કઈ બોલી શકે એમ નથી. જી સર, સાથે કારણ કે જવાહર ચાવડાની વાત આવે છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર, કારણ કે ઘણા બધા એવા સૌરાષ્ટ્રના નેતા છે જે પહેલા કોંગ્રેસમાં હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં છે, મંત્રી બની ગયા. પણ મંત્રી બન્યા પછી જયારે ચૂંટણીમાં કાં તો હારી ગયા અથવા તો અત્યારે ધારાસભ્ય છે, એ લોકોની વેલ્યુ ભારતીય જનતા પાર્ટીમાં નથી રહી. બેન હજી તમને કહું, એ લોકો તો જવા દ્યો, અત્યારે તમે અડધા ગુજરાતમાં સર્વે કરવાની છૂટ, ભૂંગળા લઈને જવાની પણ તમે જોજો. કયો કે એક તો પેલા તો પ્રધાનમંડળમાં કેટલા લોકો છે એની સંખ્યા જણાવો, હરામ બરોબર કોઈ કહી શકે તો. અને બીજું બધાના નામ બોલો, 5 માંથી 6 નામમાં તો એ હાફી રહે. તો સરકાર કેવી છે તમે કલ્પના કરો. મંત્રી જેવા કક્ષાનું નામનો, આપણે એક સામાન્ય છાપાના તંત્રી છે, અમારું છાપું નાનું, અમે નાના, સામાન્ય છાપાના તંત્રી છીએ, તોય અડધા બરધા રાજકોટ સૌરાષ્ટ્રમાં તમે કોકને પૂછો તો કોક તો તમને કહેતો કે હા ભાઈ મેં એનું નામ સાંભળ્યું છે. તો આપણે સામાન્યમાં સામાન્ય નાના માણસો છીએ તોય આટલું છે. તો મંત્રી તો કેવું હોય, ગધેડો થવો જોઈએ દુનિયામાં. તમે જયનારાયણ વ્યાસને આજે લોકો માને છે કે નાણાં મંત્રી હતા કે નર્મદા મંત્રી હતા, કે તમે જો એ છાપ ભૂસાતી નથી. કલ્પના તો સીડી પટેલ એ કોંગ્રેસના હતા ગૃહમંત્રી, એના જેવા કોઈ થયા નહીં. આજે તમે કોકને પૂછો તો ભાઈ કે ભાઈ એનું નામ મંત્રી કહેવાય છે ને. છાપ તો હોવી જોઈએ. વજુભાઈ વાળા નાણાં મંત્રી રહ્યા, તમે જુઓ વર્ષો સુધી. નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી નહોતા, હતા તો વિજય રૂપાણી. પણ તમે જો બધા માનતા તો શું કે ભાઈ ખરી સત્તા તો નીતિનભાઈ પટેલ પાસે છે, ઈ છે કાબા માણસ, કારણ કે એની આવડત છે. તો એમ મંત્રી હોય તો એનું થવું તો જોઈએ ને. અડધા પડધા મંત્રીનું નામ કોઈ નથી આવડતું. એટલે ધારાસભ્યો હતા, મંત્રી બની ગયા ને એની કોઈ ભાજપમાં ઇજ્જત નથી એવું નહીં. સરકારની સ્વયંની હાલત એવી કપલી ને પતલી છે. એટલે આ વિસાવદરની ચૂંટણી તો બિલકુલ રેડ એલર્ટ છે બેન. જો ભારતીય જનતા પાર્ટી નજીકના દિવસોમાં હવે લાંબુ ખેંચશે તો નુકસાન ભોગવશે વધારે. એને રીસફલિંગ ભયંકર હદે કરવું પડશે. લગભગ ને કાઢી મૂકવા પડે એમ છે. એકાદ બે તમારા જે મામા માસીના છે એને હાચવવા હોય તો જુદી વાત છે મંત્રીમંડળમાં, બાકી મોટા ભાગનાને કાઢી મૂકવા પડે એમ છે. નવ લોહિયાઓ, વિઝનરીઓ, ગોપાલની જેમ યુવાનો, તર્કબદ્ધ દલીલ કરનારાઓ, કઈક ડિલિવરી કરી શકનારાઓ, બિલકુલ યોગદાન આપ્યું હોય સમાજમાં એવા લોકો, એને તમારે રાખવા પડશે. આ જે અત્યારે ઓડા કયો કે ઠૂઠા કયો એનો કોઈ મતલબ નહીં બેન. તમે એમનેમ ચાડીઓ ખેતરમાં હોય ને, ચાડીઓ એ ખેતરમાં આમ ઉભો હોય, માથે માટલું હોય, મોટો જબ્બો પહેરાવી દે સફેદ કલરનો, ને પૂળા બાંધી દે, હાથને બદલે પૂળા બાંધ્યા હોય ખડના. એટલે પક્ષીને એમ લાગે કે આ ખેડૂત છે, પણ ખેડૂત જેવું કઈ હોતું નથી. પક્ષી જે છે નિર્દોષ, એને એમ લાગે કે કોઈ ખેડૂત લાગે એટલે હમણાં આપણે દાણા ચણવા નથી જવું. એમ અત્યારની સરકાર છે ને ચાડિયા સરકાર છે, ચાડિયા જેવી એ છે ખરી, પણ હરામ બરોબર કોઈને સરકાર જેવું કઈ લાગતું નથી, કોઈ એનાથી ફાટી પડતું નથી. આ જેમ હવા છે એ છે, એ તમને મને ખબર છે, પણ એનો કોઈ આકાર નથી, એની ગંધ નથી, એનો કોઈ રૂપ નથી, એનો કોઈ રંગ નથી, એનો કોઈ કાંઈ નથી. એ તમારે અહેસાસ કરવાનો લગભગ છે એમ.
એવી રીતે સરકાર અત્યારે છે ને આવો અહેસાસ વાળી સરકાર છે કારણ કે એના ફંક્શન થાય એટલે ખબર પડે છે કે સરકાર છે. પાછું કોઈ આપણી યાત્રામાં ભેગા નથી થતા, એમાં તો ખરખરો કરવા સિવાય કપ લાગે એમ નથી. પણ ક્યાંક ફંક્શન થાય તો બસ બસ હંધાઈ, તમે જુઓ તો નવા જબ્બા પહેરીને અહીંયા પટ્ટા બટ્ટા નાખીને ભાજપ વાળા પહોંચી જશે. પણ હરામ બરોબર કેવો એવી આપદાના સમયે આ લોકો જેમ RSS વાળા પેલા જમાનામાં તૂટી પડતા હતા કે લાશો કાઢી નાખે, કોઈને બચાવવાની કોશિશ કરે, રેસ્ક્યુમાં કામ લાગે, એવું તમે ભાજપનું ક્યાંય ભાળો તો મને કહેજો. ક્યાંય નહીં. જ્યાં ફંક્શન હોય ને તો બસ એ પટ્ટા બટ્ટા નાખીને જબ્બા પહેરે, 5-5, 10-10 હજાર રૂપિયાના ગોંડલમાંથી P1 ખાદીના ચકચકાટ હોય એવા. હવે મન મેલા અને તન ઉજળા, બગલા કપટી અંગ ને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આ બધા બાબલા જેવા થઈને ફંક્શનમાં આવી જાય છે. લોકો ત્રાહી ગયા છે બેન. એટલે તમારો જે પ્રશ્ન છે કે કેટલાક ધારાસભ્યો મંત્રી છે એની ભાજપમાં ઉપજણ નથી, ભાજપની પોતાની ઉપજણ નથી. હવે આ ડખો બદલાવે તો સારું. લોકો તો કંટાળી ગયા છે બેન કે આ રીતે કઈ સરકાર હોય, નકલી PMO, નકલી CMO, નકલી કલેક્ટર, નકલી મામલતદાર, નકલી જજ. બોલો, હવે નકલી જજ તો એ ગાંધીનગરમાં, આ તો કઈ પાછળ છેવાડામાં કઈ કચ્છના કોક ઢુંબામાં હોય તો હજી એમ કે ખબર ના પડે. ગાંધીનગરમાં ચુકાદા આપી દીધા. બોલો, આ તો હારું કઈ જેવું તેવું કહેવાય. અને છતાંય તમે જુઓ બધા હસ્તે મોઢે મોજ કરે છે. સરકારને કોઈને કઈ કોઈ શરમનો શેડોય નથી ફૂટતો. એ કઈ જેવું. એટલે લોકો શું માને છે, આમાં શું થયું છે બેન, બીજું કશું જ નથી. જો સારો વિકલ્પ હોય તો આખું ગુજરાત વંડી ઠેકવા તૈયાર છે, આખું ગુજરાત. પણ શરત એક, વિકલ્પ ગોપાલ જેવો હોવો જોઈએ. કમસે કમ અત્યારે. કાલ બગડી જાય ગોપાલભાઈ તો આપણે કઈ જવાબદારી લેતા નથી, પણ આજે જે ગોપાલભાઈની કમસે કમ જે છાપ છબી છે, એવું જો વિકલ્પ મળે, આખું ગુજરાત ઠેકી જવા તૈયાર છે સાહેબ. લખી રાખો. ભારતીય જનતા પાર્ટી ભલે પોતાની જાતને બહુ ગ્રાસ રૂટ લેવલની માનતી હોય, પેજ પ્રમુખ ને ફલાણા પ્રમુખ, કાંઈ કોઈ ભોજ્યો ભાઈ પ્રમુખ નહીં સાહેબ. એ તો આ બધા CR પાટીલે ગતકડા કર્યા અને બધાને ખબર કે વિપક્ષ નામે કોઈ ચીજ નથી, તો હવને ખાવું છે એટલે હવ ભેગા થાય છે. બાકી જો વિકલ્પ મળે સાહેબ, આખું ગુજરાત તો જો મતદારો પોતે ઠેકી જવા તૈયાર છે. ઘણી વખત આપણે બેન એક વાત કહેતા હોઈએ કે લોકતંત્રની તંદુરસ્તી એમાં છે કે જેમાં વિપક્ષ મજબૂત હોય. એ વ્યાખ્યા ખોટી અને અધૂરી છે બેન. એ વ્યાખ્યા ખોટી ને અધૂરી છે. હું તો એમ કહું, સૌથી પહેલી ફરજ અગર ક્યાંય હોય લોકતંત્રમાં તો એ મતદારોની છે. તમે 250 ગ્રામ ગાંઠિયામાં વેચાઈ ન જાઓ, વિસાવદર વાળાએ આપણને મેસેજ આપ્યો છે. તમે તાવા પાર્ટીમાં વેચાઈ ન જાઓ, આપણને મેસેજ આપ્યો છે. તમે 100-200 રૂપિયામાં વેચાય કે દારૂની બાટલીમાં વેચાઈ ન જાઓ, વિસાવદરે આપણને મેસેજ આપ્યો છે કે ભાઈ 5 વર્ષના પટ્ટે તમે આ કોકને લખી દો છો 250 ગ્રામ ગાંઠિયામાંથી. તમારામાં બુદ્ધિ નથી કે ક્યાં 250 ગ્રામ ગાંઠિયા અને ક્યાં 5 વર્ષનો પટ્ટો. આ લોકો મંત્રી બની જાય, સાયકલના વેત ન હોય, એ મંડે મર્સિડીઝમાં ફરવા, તો સમજાય નહીં આપણને કે આ પૈસા ક્યાંથી આવે તમારી પાસે. એક એક ધુંબા હોય 50. તમે જુઓ, મેં એવા અનેક રાજકોટમાં મંત્રીઓને તો છોડો, એવા કાર્યકરોનું જેને મોપેડ લીધું હતું 7,500 રૂપિયાનું, એનું પેડાનું પેકેટ ખવડાવો. મને આવ્યા હતા પેડા લઈને, લ્યો સાહેબ મેં મોપેડ લીધું. અને આજે તેઓ શ્રી ચાર્ટર્ડ પ્લેનમાં જાય છે. તો સમાજ તો ન્યાની ન્યા છે. જેના નામે તમે ચરી ખાધું, જેના નામે હુસ્યો કરીને આગળ વધ્યા, તમે સુખી થયા, સમાજ તો ઈનો ઈ છે. એના દીકરાને તો હજી ફીના પૈસા નથી, એની પાસે ગણવેશના પૈસા નથી, એ સવર્ણમાં છે. અત્યારે આમ જુઓ તો કમનસીબી છે કે સવર્ણમાં છે એટલે કોઈ શિષ્યવૃત્તિ મળતી નથી. આ જુઓ કરુણા. તો કોઈ એનો હાથ ઝાલતું નથી. ફી જે ગ્રાન્ટેડ સ્કૂલો છે ને ફી વધારી છે બેન, ચામડા તોડી નાખે એવી ફી છે. અને ખંડણી ઉઘરાવે એવા ફોન કરે છે. ખંડણી માવતરને ધરતી નીકળી જાય પગ તળેથી. જવાન દીકરી હોય, કોલેજમાં ભણતી હોય, તમે વિચાર કરો, મને એમ કે 50,000 રૂપિયા ભરી જાવ. હવે આપણે પગારદાર માણસો છીએ, 50,000ની રકમ આપણા માટે ભયંકર ગણાતી હોય છે. હવે એમ દીકરી એમ કે ડેડી જો આજે હું નહીં લઈ જાઉં તો મને કીધું કાલથી સ્કૂલે નહીં આવતી. તમે જો આપણી માનસિક સ્થિતિ પણ બેન કેટલી ખતરનાક હોઈ શકે. દીકરીને કેવું શું, પૈસા કરવા ક્યાંથી, અને બીજું પાછું મોં ફાડીને બેઠી હોય, મોંઘવારી જુદું. તો આમાં ક્યાંય સધિયારો તો મળતો નથી. તો માવતર શેનું? આપણે સરકાર માય બાપ. શેના માય બાપ? આ તો હાવ જેને કે ગેંડાની ચામડી જેવું છે. એટલે આખું ગુજરાતમાં પોણું ગુજરાત કણસતું હોય મોંઘવારીથી, બેરોજગારીથી, અસલામતીથી, અરાજકતાથી, અને સરકાર ટેસડા કરે. તો અડધું પડધું કહું છું, ગુજરાત ઠેકી જવા તૈયાર છે જો ગોપાલ જેવો વિકલ્પ આમને આમ અસ્તાચળના ઓળા જેવું હોય. એમાં કઈ અટલ કઈ ફેરફાર ન થવો જોઈએ. બીજા જેમ રીબડિયા આવી ગયા, ભૂપત ભાયણી આવી ગયા, ને કોથળા મોઢે કટકટાવી લીધા, વાતો આવીને જે કઈ થયું તે, એવું કઈ જો મિશ્રણ થઈ જાય તો ભગવાન જાણે. કાલની ખબર નથી.
અત્યારે જે ગોપાલમાં મટીરિયલ જોવા મળે છે એવું મટીરિયલ આ તો એક વ્યક્તિ છે, એક એવો વિચારિક પાર્ટીમાં જોવા મળે તો અડધું ગુજરાત ઠેકી જવા તૈયાર છે. 2027માં ભારતીય જનતા પાર્ટીને ફીણ આવી જાય તો ના નહીં, જો ન સુધરે તો હજી એની પાસે તક છે સુધરવાની. સુધરી જાય તો હજી કઈક સંભવ છે, અન્યથા તો બધી કર ને કરો અને ભોગવો જુઓ, આ એ વાત છે બેન. જી કરો અને ભોગવો, આ એ વાતની તમે જે વાત કરી એના ઉપર જ તમને એક સવાલ પૂછી લો, કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીતની પાછળ ખોડલધામ પણ એટલી જ મહત્વની ભૂમિકામાં હતા, કારણ કે જયેશ રાદડિયા અગેન્સ્ટમાં હતા. એટલે જયેશ રાદડિયાની જે આખી કોન્ફ્લિક્ટ હતી નરેશ પટેલ અને જયેશ રાદડિયા, એ પણ એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતી. ના બેન, એ વિવાદ ચોક્કસ છે. જયેશ રાદડિયા અને ભાઈ નરેશ પટેલ એ બંને વચ્ચેનો વૈચારિક દ્વંદ્વ યુદ્ધ જે થયું એ અખબારોમાં, મીડિયામાં, બધે ભૂતકાળમાં ચમકેલું છે, એમાં કોઈ સંદેહ નથી. પણ પર્ટિક્યુલરલી વિસાવદરમાં જયેશભાઈને પાડી દેવાની કોઈ વાત ખોડલધામ તરફથી કે એના કોઈ ટ્રસ્ટી મંડળ તરફથી થઈ હોવાનું હજી સુધી બહારે આવ્યું નથી. આ કેવળ એક માનસિકતા છે, લોકોને એક પોઈન્ટ મળે અને એમ કે ગલગલિયા થાય. પણ આ કેસમાં જે રીતે જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં ઉભા હતા અને ખોડલધામના એક ટ્રસ્ટીએ પોતાના મોબાઈલ વોટ્સએપ ઉપરથી બધાને મેસેજ મોકલાવ્યા હતા કે આપણે બિપિનભાઈ ગોતાને એમ કે મત આપવાના છે, ટૂંકમાં જયેશભાઈને નહીં. તો ઈ જે તે દિવસે થયેલું ને એનો મોટો વિવાદ થયો હતો. પછી જયેશભાઈએ પણ એનો આક્રોશ જાહેરમાં ઠાલ્યો હતો. એ બધી બરાબર છે, પણ આ વિસાવદરની જે ચૂંટણી થઈ એમાં તો ભારતીય જનતા પાર્ટી એના પાપના ભારે જ ભાંગી ગઈ. એમાં ખોડલધામે કઈ કરવું પડે એમ નથી. એને કઈ કર્યું હોવાનું હજી સુધી કમસે કમ બહાર નથી આવ્યું. અંડર બંડરમાં તો એવું છે, પછી જો ને તો જેવું છે. ધારી લે એ જુદી વાત છે, જાણી લેવું બહુ મહત્વનું છે. ધારી નહીં લેવાનું. ધારી લ્યો તો ઘણું બધું થાય. તમે આખું વીંચી અને આમ પૂંછડી પકડો અને ધારી લ્યો કે સિંહ, અરે ભાઈ હાથી કેવો છે, તો ભાઈ એમ કે ઓલા જેવો છે, ભાઈ નોતરા જેવો છે હાથી. તો તમે પગ પકડી લ્યો હાથીના, ઓહો બોલ બેટમ જેવો હાથી છે. એની હુંડ પકડો તો લાગે ઓહો હાથી તો લાંબો લાંબો છે. એનું પેટ પકડો તો હાથી જાડો છે. ખરેખર હાથી કેવો છે તમારે આંખ ખોલીને જોવું પડે. એટલે ખોડલધામમાં તમે ધારી લ્યો આમ થયું હશે, આમ થયું હશે, ભાઈએ નરેશભાઈ પટેલે માણસો મૂક્યા હશે, જયેશ પટેલની રાદડિયાની વિરુદ્ધમાં વાત કરી હશે. ના, જયેશભાઈ સીધી રીતે ક્યાંય ચિત્રમાં આમ મેઇન હતા પ્રભારી જુદી વાત છે, પણ ખોડલધામ તરફથી એક પણ ઈશારો હજી સુધી કમસે કમ આપણા ધ્યાનમાં નથી આવ્યો, અને એટલે આપણે ખોટું બ્લેમ ન કરી શકીએ. પણ ખોડલધામને શાયદ ખબર હતી, હું તો એમ માનું છું, ખોડલધામને ખબર હતી કે આ સંઘ કાશીએ પૂગે એમ નથી. ક્યાં ગોપાલ ઇટાલિયન કે હું ને તેંડુલકર બે ઉતરીએ, હું બોલિંગ કરું, તેંડુલકર રમે, મારે શું કરવાનું? હારવા સિવાય કઈ ખરું? એવી કોઈ ચમત્કાર ખરો કે તેંડુલકરને હું હરાવી શકું? બસ એના જેવું હતું. ગોપાલ જેવો આવી ગયો બેટર બેસ્ટમેન, તો કિરીટભાઈને બધાને ખબર છે કે આ તો બાઉન્ડ્રીની બહાર જ રહેવાના છે. આ ફિલ્ડિંગમાં આવે તો મેળ પડે ને, આનો મેળ જ પડે એમ નથી સાહેબ. એટલે મૂળ થાપ તો ભારતીય જનતા પાર્ટીએ ખાધી કે કિરીટભાઈ, આપણે હજી એને કોઈ કિરીટભાઈ ઉપર મારો કોઈ વ્યક્તિગત આરોપ નથી, પણ તમારી પર જે આરોપો હતા એ તુલના તો થાય ને કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે, એની સામે કિરીટભાઈ છે. કિરીટભાઈની સામે વ્યક્તિગત વિરોધ દુનિયાનો છે. વળી ન્યાને પોતે રોજના અહીંયા વિસાવદરના આમ જુઓ તો કર્મ એને બનાવ્યું છે, કર્મનું સ્થાન. એટલે ન્યા એનાથી એને લાઇકિંગ ડિસલાઇકિંગ એ પણ બહુ વધ્યા હોય. પછી એનો દબંગાઈ જેવો ચહેરો અને એનું વર્તન પણ દબંગાઈ જેવું. બીજું, રૂપિયા ભગવાનની દયાથી ભયંકર છે, જ્યાંથી મેળવ્યા ત્યાંથી પણ પૈસા બહુ છે. એટલે લોકોમાં એવી છાપ કે આ પૈસાના જોરે બધું ચલાવે છે. બીજું, લાફાલાફી ભૂતકાળમાં કરેલી એના વિશે જાંગે જોંગા જેવી ગાડીઓ લઈને નીકળે, 10-12 જણા જેમ ઉત્તર પ્રદેશ ને બિહારમાં માફિયા નીકળતા હોય એમ. તો એમાં એની છાપ જે છે એ ખબર પડી કે આ શાલીન વ્યક્તિ નથી, આ તો ચાલુ આઈટમ હોય ને એના જેવું છે. એમ ટૂંકમાં બધી વાંદરી પાના જેવું ગમે એ કરી લે, પ્રેક્ટિકલ. તો લોકોને હવે તમારી જાણ ખાતર બેન, લોકો ઉબી ગયા છે આનાથી. હવે લોકોને આવું ગમતું નથી કે ભાઈ તમે સમાજના નામે, ધર્મના નામે, જ્ઞાતિના નામે, વર્ગના નામે, પક્ષના નામે, કોમના નામે, સોરી યાર, તમે અમારી સુવિધાના નામે કેદી લડશો? અને મોટા ભાગના તમે જુઓ ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એક જ રટણ જે છે એ જપે, હું પક્ષને વફાદાર. એટલે પ્રજાને વફાદારીઓ, પક્ષની ક્યાં પત્રખાંડો? પક્ષે તો ટિકિટ આપી વધી તમને જીતાડ્યા કોને? તો તમારે વફાદાર કોને રહેવું જોઈએ? જેને તમને જીતાડ્યા એને વફાદાર રહેવું જોઈએ ને. તો વિસાવદરને વફાદાર એને લોકોએ મત આપ્યા. પક્ષને વફાદાર કિરીટભાઈ હોય તો તમે બે મામા માસીના મંડો ભજન મંડળી ગાવા, ભલે તમે વફાદારી શું કામના?
તમે પ્રજાને વફાદાર હો તો જનતાનો તમે આભાર માનો કહેવાય ને, એ વાત છે. એટલે હવે એક નવી રાજનીતિ, તમે આ ખોડલધામ વાળી વાત છે નહીં બેન, પણ એક નવી રાજનીતિનો તો ઉદય થયો જ છે બેન વિસાવદરથી. અને એને વિસાવદરની જનતા જે છે 21 તોપની સલામ દેવી પડે સાહેબ, એટલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા કહેવાય. લોકો એમ કે છે કે ગામડાના નહીં, કોઠા સુધી માણસો છે બુદ્ધિશાળી, બિલકુલ. કે કેશુભાઈને જીતાડે ને એના છોકરાને હરાવે. અને આમ આદમી પાર્ટીને જીતાડી હતી, જે કોંગ્રેસમાં ભળી ગયા, અરે ભાજપમાં ભળી ગયા, એટલે તો આ પેટા ચૂંટણી આવી, તોય આમ આદમીને જીતાડે. તમે જુઓ આ કઈ આઈક્યુ જુઓ, શું કામ? એને જાણી લીધું કે ગોપાલ ઇટાલિયા છે એ ભૂપત ભાયણી કે હર્ષદ રીબડિયા નથી. તમે જુઓ એનો આઈક્યુ તો પછી કેવો કહેવાય. એટલે આણદો કે પરમાણદાને માણહે ફેર, એક લાખો દેતા ન મળે ને એક તાંબિયાના તેર. ગોપાલમાં લોકો સારું જોઈ ગયા એટલે ઓળગોળ થઈ ગયા. હવે દેખતે હે આગે આગે ગોરખ જાગે. જી બેન. બિલકુલ, આગે આગે ગોરખ જાગે. પણ કોંગ્રેસ માટે, કારણ કે કોંગ્રેસ માટે સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. ગઈકાલે શક્તિભાઈએ રાજીનામું આપી દીધું. કોંગ્રેસ પહેલેથી જ હાંશિયામાં હતી. ઉપરથી કોંગ્રેસ પાસે તો 6 સીટનો લોસ છે 2022ની ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં. તમે કોંગ્રેસ માટે શું કહેશો? કારણ કે કોંગ્રેસની ક્યાંક, મને એવું લાગે છે કે કોંગ્રેસને ક્યાંક લડવાની મનસા જ નથી હોતી. કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતરે ને તો પણ હથિયાર નીચે નાખી દે છે. જો બેન, રાહુલ ગાંધીએ એમ કીધું કે કોંગ્રેસમાં રહેનારા અમુક લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. હું તો જો કોંગ્રેસમાં હું તો રાહુલ ગાંધીને પ્રશ્ન મોઢા મોઢ પૂછી લઉં, તમને એ ટીમ તો બતાવો, બી તો ગોળી. કોંગ્રેસની એ ટીમ છે ક્યાંય? આ શક્તિસિંહ તો એ ટીમમાં ગણાય કે નહીં? જો રાહુલ ગાંધી જે રીતે વાત કરતા હતા અને શક્તિસિંહ બાજુમાં હતા, જો ઈ આરોપી હોય તો બાજુમાં બેહાડે નહીં, પ્રદેશ પ્રમુખ હતા. એનો અર્થ આપણે એમ સમજો ને કે એ કમસે કમ આ એ ટીમના છે. હવે ઈ એ ટીમના વ્યક્તિએ શું કર્યું? ગોપાલ ઇટાલિયા ને કિરીટ પટેલ એની સામે નીતિનભાઈ રાણપરિયાને ઉતાર્યા. લે, જેને એના કુટુંબ સિવાય કોઈ ઓળખતું ન હોય એવા. તમે સમજી લ્યો. તો તમે બી ટીમ જેવું કામ ન કર્યું. ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું કામ તમે ન કર્યું. તમે જો સક્ષમ ઉમેદવાર ઉભા રાખ્યા હોત, પાલ આંબલિયા જેવા, લાલજીભાઈ દેસાઈ જેવા, એવા લોકોને ઉભા રાખ્યા હોત તો ટફ ફાઇટ થાય. ગોપાલે યા તો હારત અને ભાજપ જીતી જાય તો તમારે જે કરવું હોય થઈ શક્યું હોત. અને કમસે કમ તમારી નોંધ તો લેવાત કે ભાઈ તમે એક સક્ષમ ઉમેદવારને ઉભા રાખો, ભલે પછી હારી જાય. પણ ગોપાલ ઇટાલિયા, ધારો કે હું તમને કહું પાલભાઈ આંબલિયાને ઉભા રાખો, તો હવે પછી સંદેહ ન રહે. તમે કોશિશ કરી લીધી, ન જીતો એ જુદી વાત છે, પણ એ વ્યક્તિ તો ખાનખાના કહેવાય. ખેડૂત નેતાની છાપ છે. ગોઠણ સુધી આમનામ પાન્ય, તમે જુઓ એ પાન્યા વાળીને ખેતરમાં ગયો છે, હેઢે હેઢે ગયો છે, પાળિયાનો હિસાબ છે એની પાસે. હા કેમ નખાય, ગુંદવા કેમ કરાય ને, કારલા કેમ કરાય ને, વાવણી કેમ કરાય ને, બધી એને નિંદામણ કેમ કરે, બધી એને ખબર છે. વાહુ રહી ગયા છે અડધા પડધા ખેતરમાં. તો વાહુ એટલે રાત વાહો. તો રાતનો એવો માણસ જે છે ધૂળ ધોયો, એને તમે મનાવી ન શક્યા, આપી નહીં ટિકિટ. અને તમે આપી મારા જેવા, જેને કાળો કાગડો ઓળખતો ન હોય, તો શું થયું બિચારો? એનાથી જે બનતું હતું કર્યું, 4-5 હજાર મત લઈ ગયા, બે જગ્યાએથી ડિપોઝિટ ગઈ. હવે જેના શાસનકાળમાં ડિપોઝિટ જાય એને પછી તમે એ ટીમ કહો તો બી ટીમની તો હવે વાત જ ક્યાં રહી? એટલે શક્તિસિંહ બાપુએ જે રાજીનામું આપ્યું, ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખેથી ભજશું હરિગોપાળ. આમાં કાંઈ રોદણા રોવાની જરૂર નથી. સારું થયું મેળ પડે, જાન છૂટી. કોંગ્રેસમાં શક્તિસિંહ બાપુનો કાર્યકાળ જે છે એનાથી વધારે નિસ્તેજ કોઈ કાર્યકાળ હોઈ શકે નહીં. તમે તમારું સંગઠન, બીજાનું તો ગોળ્યું, ભાજપને થથરાવવાનું જુદી વાત છે, આમ આદમીને ઉભી થતી અટકાવવાની જુદી વાત છે. તમે કોંગ્રેસનું સંગઠન જાહેર ન કરી શક્યા. લ્યો બોલો, હવે કઈ જેવું તેવું કે પોતાના ને પોતાના પક્ષનું. હું મારા છાપામાં સ્ટાફની ભરતી ન કરી શકું તો હું શેનો તંત્રી, શેનો ગ્રુપ એડિટર? તમે વિચાર તો કરો. મારા છાપામાં, હું ફૂલછાપમાં, સંદેશમાં, ગુજરાતમાં એમાં કઈ ન કરી શકું તો સમજ્યા કે ભાઈ હાલો એ બધા તો મોટા છાપા છે ને હું કઈ છું નહીં. મારા છાપામાં તો હું કરી શકું જોઈએ. કોંગ્રેસનું સંગઠન એ શક્તિસિંહ બાપુ 2.5 વર્ષ ખેંચી ગયા એમને, અને સંગઠન ન કરી શક્યા. અને રાજીનામું એ ખોટી રીતે આપેલી વાત છે. નૈતિકતાની તો વાત જ જવા દો સાહેબ. કોંગ્રેસ ને નૈતિકતા બે વિરોધાભાસી શબ્દો છે. જુઓ, નૈતિકતા જો શક્તિસિંહ બાપુમાં હોત તો જિલ્લા તાલુકા પંચાયતની હમણાં ચૂંટણી થઈ, સુપડા સાફ થઈ ગયા તમારા હંધે, માની લ્યો, તો તે દિવસે તમારે રાજનીતિમાંથી રાજીનામું દઈ દેવું જોઈએ.
25 બેઠક લોકસભાની ગઈ. એક ગેનીબેનના કારણે જીત્યા હતા. એને જાહેરમાં કીધેલું કે કોંગ્રેસને કારણે નહીં, ગેનીબેનની સક્રિયતાને કારણે જીત્યું હતું. તો તે દિવસે 25 બેઠક તમે લોકસભાની ગુમાવો તો તમારે તે દિવસે રાજીનામું આપવું જોઈએ. એને બદલે અત્યારે તમે બુદ્ધિપૂર્વક આ 2 પેટા ચૂંટણીમાં રાજીનામું નહીં, મૂળ જે સંગઠન કોંગ્રેસનું જાહેર થયું ને એમાં શક્તિસિંહ બાપુનું કઈ ઉપજ્યું નહીં. તમે વિચાર તો કરો, આ સેના પ્રમુખ, મને તો શરમ આવે કે જો સત્તા વગરનો કોઈ મને કોઈ પોસ્ટ સોંપે ને લેવી જ ન જોઈએ. તમારાથી કઈ ભૂંજો પાપડ ભાંગતો નથી. તમારે પીપી જવું હોય તો પૂછવું પડે હાઈકમાન્ડને, ધૂળ પડી એવા હોદ્દામાં, એને શું કરવાનો? તમારે કુકડે હવાર થવી જોઈએ. તમે કયો એમ તો થવું જોઈએ ને. તો તમે ડ્રાઇવિંગ સીટ ઉપર જે બેઠો હોય ગાડી ઈ હાકે કે હું પાછળથી ઘોકા મારું? એમ હાલે કોઈ દી? તો ખાબકીએ. તો શક્તિસિંહ બાપુએ ખાલી 2.5 વર્ષ ખેંચી કાઢ્યા. અને બાપુને દિલ્હીમાં બહુ રસ છે. હવે તમારી જાણ કરતા તમે લખી રાખજો ગોપીબેન, તમે લખી રાખજો, અત્યારથી એને છેડા અડાડવાના શરૂ કરી દીધા. બિહારના પ્રભારી થવાના. તમે લખી રાખજો, થોડાક દિવસમાં સમાચાર આવશે કે શક્તિસિંહ બાપુની એમ કે બિહારના પ્રભારી તરીકે કે બીજે ક્યાંક પ્રભારી તરીકે નિમણૂક થઈ. આ બધા લોકોને પોતિકા સ્વાર્થ છે. એને પ્રદેશ હારે લેવા દેવા નથી, પ્રદેશની જનતા હારે લેવા દેવા નથી. પોતિકા, મારા કઈક સેટિંગ થઈ જાય ને દિલ્હી બિલ્લીમાં તો હું મજા કરું, તમારું જે થવું થાય. રાજ્યસભાના સભ્ય તો છે, એ તો બધું આવે જ છે. જે કઈ માલ મલીદો હોય હવે એ બિહારના પ્રભારી થઈ જાય તો હું બીજું જોઈએ છે? પ્રભારી થવામાં તો હું પ્રભારી અહીંયા હતા, તમે જો બધાને બનાવ્યા હતા પ્રભારી. શું કર્યું પ્રભારીઓએ? પ્રભારી મોટો ભાર હોય, ભારરૂપ હોય, કાંઈ કોઈની ઉપજણ નથી ને પ્રભારી. બોલો, સ્ટાર પ્રચારકો નતા જાહેર કર્યા. એટલે પક્ષમાં તમારું કોઈ સાંભળવા ખુશી નથી, ઘરમાં તમને કોઈ સહન કરવા રાજી નથી. તમે સ્ટાર છે ને, સ્ટાર પ્રચારક. એટલે કોંગ્રેસની તો બેન જવા દો. એમાં એવું છે, ટેલેન્ટેડ વ્યક્તિઓને જે લોકો અન્યાય કરે, એટલે કે ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન ન કરે અને દોષિત વ્યક્તિને ધડારૂપ અપમાન ન કરે કે સજા ન કરે, એ સમાજ કે સંગઠન એનું કોઈ ફ્યુચર હોતું નથી. તમારે ટેલેન્ટેડ વ્યક્તિ જેટલા છે, મેં તમને 2-3 પાલભાઈ આંબલિયા, ભલે અત્યારે એને પ્રમુખ બનાવ્યા, એમાં ના નહીં, પણ એ હજી ઓછું કહેવાય, એના કદ પ્રમાણે ઓછું કહેવાય. પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, તમે અહીંયા નિદત બારોટ છે, તમે જેટલા પણ હું તમને નામ આપું, અમિત ચાવડા છે, હવે બધા છે ખરા, પણ તમારે એને જે ફ્રી હેન્ડ આપવો જોઈએ અને જે કાર્યક્રમો કરાવવા જોઈએ એ નહીં, બલકે પૈસા ઉઘરાવી. તમે જો NSUI અને યુવા કોંગ્રેસ, આ બે જે એની વિદ્યાર્થી પાંખ અને બાકીની પાંખ છે, એમાં અંદરો અંદર ચૂંટણી કરાવે. જો બેવકૂફાઈની ચરમસીમા, જો 5-7 રાજ્યોમાં, જો 5-7 રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, આમ તેમ, અને એ ચૂંટણીમાં ઉભું હોય તમારે થવું 50-50 રૂપિયા ઉઘરાવે. હવે 8-8, 10-10 કરોડ રૂપિયા થાય છે. અહીંથી બધા જાય ક્યાં? દિલ્હીમાં. હવે અંદરો અંદર ચૂંટણી થાય ગોપીબેન, તો એ તો વેર તો થવાના. ભલે એક જ ઓલાના કુટુંબમાં ડખો થાય તો પછી આ તો પક્ષ છે, એક જણો બીજાને હરાવે પછી ક્યાંથી કોઈ દી એના કયામાં રહીએ? તો આ મૂર્ખામીની ચરમસીમા છે. એમાં કેવળ નિમણૂક જ હોવી જોઈએ, એમાં ચૂંટણી ન થવી જોઈએ. ચૂંટણી થાય એટલે ડખો થાય. મને તમે હરાવો, તમે મને હરાવો, એટલે આપણે બેને દુશ્મનાવટ 100% થવાની. એના કરતા કહી દે ભાઈ હમણાં 2 વર્ષ જગદીશભાઈ, 2 વર્ષ ગોપીબેન, તો જાન છૂટી. ગોપીબેન એમ થાય 2 વર્ષ પછી મારો વારો, અથવા મને 2 વર્ષ પછી, મને તો મેળ પડે. પણ ચૂંટણી થાય એ ડખો છે, તો એ પોતે પક્ષ એવું ચૂંટણી કરાવે. બોલો, UNSUI માં એમાં. હવે એમાં પાછા આ ધંધા, હો, એમાં પ્રમુખ થવું હોય તો એમાં પાછા કરોડો રૂપિયા ઇધર ઉધર. આટલા તમે બધા જાણીએ છીએ બેન, આપણે આ તો બધા બોલે કે તમારી પાસે શું પુરાવા છે? એટલે લાંચના કઈ પુરાવા હોય? એમ તો આપણે કોના સંતાન છે, પુરાવાનો ક્યાં સવાલ છે? એ છે, વાત થઈ ગઈ પૂરી. એટલે આ બધી બેવકૂફાઈની ચરમસીમા છે કોંગ્રેસ પાસેથી. હવે અત્યારે તો તમને કહું, બેયને એવું છે, ખાલી કોંગ્રેસ નહીં, ભાજપને પણ એવું ને કોંગ્રેસને પણ એવું છે. તો આમૂલ ફેરફાર બે માગી લે છે. હવે તમે ટેલેન્ટેડ વ્યક્તિની જ્યારે અવગણના કોઈ માણસ કરશે ને, એનું કોઈ હું ફ્યુચર લાંબુ જોતો નથી. અને આવા જે ઓળા જેવા લોકો છે, જેનું કઈ વેલ્યુ નથી, એ કહેવાય મંત્રી, કહેવાય હોદ્દેદાર, પણ એની પોતાની કોઈ ઉપજણ નહીં, કોઈ ઓરેટરી નહીં, જનતા ઉપર કોઈ એનો પ્રભાવ નહીં, એની ભાષામાં એવું વૈવિધ્ય નહીં, એની પાસે કોઈ વિઝન નહીં. હવે આવા લોકોને હું પદ આપો, એ તો કટકટાવીને વયા જાય. એટલે આ ભાઈએ જે રાજીનામું શક્તિસિંહ બાપુએ આપ્યું, એ ભલું થયું ને ભાંગી જંજાળ. સુખેથી બસું હરિગોપાલ. ટેલેન્ટેડ છોકરા જુઓ, તમને હું એક નામ આપું. રાજકોટમાં રોહિતસિંહ રાજપૂત એક છોકરો છે, યંગસ્ટર બિલકુલ. તમે સાહેબ એના એક એક ઇસ્યુ જુઓ,
જનતાની નાડમાં ઘૂસી જાય એવા એની પાસે શિક્ષણના ઇસ્યુ હોય, યુનિવર્સિટીથી માંડીને બધાના હોય, પણ એવા બહેતરીન ઇસ્યુ હોય. હમણાં એને કૌભાંડ પકડી પાડેલું, દાખલા તરીકે કે ભાઈ શાળા સંચાલકો જે ખાનગી શાળા સંચાલકો જે છે એ બધાએ ભેગા થઈ એક શોપિંગ મોલ બનાવ્યો અને અહીંથી જ બધાએ પાટી, પેન, દફતર, ચોપડા, બુક્સ બધું અહીંથી જ ખરીદવું એવું દરેક સ્કૂલોમાં આદેશ આપી દીધો. હવે ત્યાં ગામ કરતા ભાવ વધુ. તો તમે જુઓ શિક્ષણનો ધંધો ઈ પોલ એને ખોલી. કોને? ભાઈ રોહિતસિંહ રાજપૂતે. તો કરોડો લોકોના આશીર્વાદ મળે ને કે વાત તો સાચી છે. આને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ કાર્ય કરો. હવે એવાનો કોઈ ભોજોભાઈ પૂછતું નથી. ભાઈ બિચારો પોતે મહેનત કરતો ફરે એ જુદી વાત છે, પણ એને જે મળવી જોઈએ તક નથી મળતી. અને અત્યારે પ્રમુખ બનાવ્યા છે રાજદીપસિંહ જાડેજાને. હવે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તો ભાગીદારીમાં સ્કૂલ છે. લ્યો હાલો, તમે શું કરી લ્યો? એ ક્યાંથી લડવાના, શું કરી શકે? એટલે જો જહર પી ચુકા वो तुम्ही तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, એના જેવું છે. આનો કોઈ અર્થ નથી બેન. કોંગ્રેસનું કોઈ ફ્યુચર નથી. જે બિલકુલ સર, આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.